સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસ મહાત્મ્યમાં ત્રયોદશીથી લઈને દીપાવલી સુધીના ઉત્સવ કર્મનું વર્ણન. બ્રહ્માજી કહે છે, કાર્તિક કૃષ્ણ ત્રયોદશીએ પ્રાતઃકાળ દાતન કરીને સ્નાન કરવું અને ત્રિરાત્રિ વ્રતનો નિયમ લઈને ભગવાન ગોવિંદના ભજનમાં તત્પર રહેવું તથા આ વ્રતના અંતમાં ગોવર્ધનોત્સવ મનાવવો. ત્રયોદશી 3 મુહૂર્તથી વધારે હોય તો તે આ વ્રતમાં લઈ શકાય છે, પરંતુ તિથિનો વેદ હોવો દોષ નથી. કાર્તિકના કૃષ્ણ પક્ષમાં ત્રયોદશીના પ્રદોષકાળમાં યમરાજને માટે દીપ અને નૈવેદ્ય સમર્પિત કરવાથી અપમૃત્યુનો નાશ થાય છે. એક દિવસ યમદૂતોએ યમરાજને કહ્યું કે, હે પ્રભુ, આવા મહોત્સવના અવસર પર જે રીતે જીવ પોતાના જીવનથી વિયુક્ત ન થાય તેવો ઉપાય અમને કહી સંભળાવો. યમરાજે કહ્યું, કાર્તિક કૃષ્ણ ત્રયોદશીએ દર વર્ષે પ્રદોષકાળમાં જે પોતાના ઘરના દરવાજા પર નીચેના મંત્ર સાથે ઉત્તમ દિવાસ આપે છે તે અપમૃત્યુને પ્રાપ્ત થવા છતાં પણ અહીં લઈ આવવાને યોગ્ય નથી. તે મંત્ર આ પ્રમાણે છે: મૃત્યુના પાશદંડાભ્યામ કાલેન ચ મયા સહ ત્રયોદશ્યામ દીપદાનાતા સૂર્યજ પ્રિયતામિતિ. ત્રયોદશીએ દીપદાન કરવાથી મૃત્યુ, પાશ, દંડ, કાળ અને લક્ષ્મીની સાથે સૂર્યનંદન યમ પ્રસન્ન થાવ. આ મંત્રથી જે પોતાના દ્વાર પર ઉત્સવમાં દીપદાન કરે છે તેને અપમૃત્યુનો ભય રહેતો નથી. દીપાવલી પહેલાંની ચતુર્દશીએ તેલમાં લક્ષ્મી અને જળમાં ગંગા નિવાસ કરે છે. જે તે દિવસે પ્રાતઃકાળે સ્નાન કરે છે તે યમલોક જતો નથી. નરક ભયનો નાશ કરવા માટે સ્નાન કરતા વચ્ચે અપામાર્ગને માથા પર ઘુમાવવો. 3 વાર મંત્ર બોલીને 3 જ વાર ઘુમાવવો જોઈએ. મંત્ર આ પ્રમાણે છે: સીતાલોષ્ઠ સમાયુક્ત સકંટક દલાન્વિત હર પાપમપામાર્ગ ભ્રામ્યમાન પુનઃ પુનઃ. ખેડેલા ખેતરના ઢેફાથી યુક્ત અને કાંટાવાળા પાંદડાથી સુશોભિત અપામાર્ગ તમે વારંવાર ઘુમાવવાથી મારા પાપોને હરી લો. આમ કહીને માથા પર અપામાર્ગ ફેરવવો. સ્નાન કરીને ભીના વસ્ત્રથી મૃત્યુના પુત્રરૂપ 2 કૂતરાને દીપદાન આપવું. તે સમયે આ મંત્ર બોલવો: શુનકૌ શ્યામશવલૌ ભ્રાતરૌ યમસેવકૌ તૃષ્ટૌ સ્યાતામ ચતુર્દશ્યામ દીપદાનેન મૃત્યુજૌ. કાળા અને કાબર ચિત્રા રંગના 2 શ્વાન જે મૃત્યુના પુત્ર યમરાજના સેવક તથા પરસ્પર ભાઈ છે, ચતુર્દશીએ દીપદાન કરવાથી મારા પર પ્રસન્ન થાવ. પછી સ્નાનાંગત તર્પણ કર્યા પછી 14 યમોનું તર્પણ કરવું, જેમના નામ મંત્ર આ પ્રમાણે છે: યમાય ધર્મરાજાય મૃત્યવે ચાંતકાય ચ વૈવસ્વતાય કાલાય સર્વભૂતક્ષયાય ચ ઔદુંબરાય દધ્નાય નીલાય પરમેષ્ઠિને વૃકોદરાય ચિત્રાય ચિત્રગુપ્તાય તે નમઃ. આ 14 નામ મંત્ર છે. આ બધા નામોના અંતમાં નમઃ પદ જોડીને બોલવું અને એક મંત્રને 3 વાર કહીને તલ મિશ્રિત જળની 3 અંજલિઓ આપવી. યમરાજનું તર્પણ યજ્ઞોપવીતને જમણા ખંભા પર કે ડાબા ખંભા પર રાખીને પણ કરી શકાય છે, કેમ કે યમરાજ દેવતા અને પિતર બંને પદો પર સ્થિત છે. તેથી તેમનામાં ઉભયરૂપતા છે. જેના પિતા જીવિત હોય તે પણ યમ અને ભીષ્મને માટે તર્પણ કરી શકે છે. કાર્તિક કૃષ્ણ ચતુર્દશીએ જો અમાવાસ્ય હોય અને તેમાં સ્વાતિ નક્ષત્રનો યોગ હોય તો તે જ દિવસે દીપાવલી મનાય છે. તે દિવસથી આરંભ કરીને 3 દિવસ સુધી દીપોત્સવી કરવી જોઈએ. કેમ કે એકવાર રાજા બલિએ ભગવાન પાસે એવું વરદાન માગ્યું હતું કે
કપટથી વામન રૂપ ધારણ કરનારા આપને મેં ભૂમિદાન કર્યું છે અને આપ તેને 3 દિવસમાં 3 પગ દ્વારા માપી લીધી છે. તેથી આજથી લઈને 3 દિવસ સુધી દર વર્ષે પૃથ્વી પર મારું રાજ્ય રહે. તે સમયે જે મનુષ્ય દીપદાન કરે તેના ઘરમાં તમારા પત્ની લક્ષ્મી સ્થિર થઈને રહે. દૈત્યરાજ બલિને ભગવાન વિષ્ણુએ 14થી લઈને 3 દિવસનું રાજ્ય આપ્યું છે. તેથી આ 3 દિવસોમાં અહીં સર્વત્ર મહોત્સવ કરવો જોઈએ. ચતુર્દશીએ રાત્રે દેવી મહારાત્રિનો પ્રાદુર્ભાવ થયો છે. તેથી શક્તિ પૂજા પરાયણ પુરુષોએ ચતુર્દશીનો ઉત્સવ અવશ્ય કરવો જોઈએ. ભગવાન સૂર્ય તુલા રાશિમાં સ્થિત થવાથી ચતુર્દશી અને અમાવાસ્યાની સંધ્યા સમયે મનુષ્યે હાથમાં ઉલ્કા લઈને પિતૃઓને માર્ગ પ્રદર્શન કરાવવું. કારતક માસમાં ચતુર્દશી વગેરે 3 તિથિઓ દીપદાન વગેરે કાર્યોમાં ગ્રહણ કરવા યોગ્ય છે. જો આ 3 તિથિઓ સંગવકાળથી પહેલાં જ સમાપ્ત થઈ જતી હોય તો દીપદાન વગેરેના કાર્યોમાં આમને આગળની તિથિ સાથે જ ગ્રહણ કરવી જોઈએ. ત્યાર પછી અમાવાસ્યાની સવારે સ્નાન કરીને ભક્તિપૂર્વક દેવતાઓ અને પિતૃઓની પૂજા અને તેમને પ્રણામ કરવા. પછી દહીં, દૂધ તથા ઘી વગેરેથી પાર્વણ શ્રાદ્ધ કરવું. આ દિવસે બાળકો અને બીમાર સિવાય બીજા કોઈએ દિવસે ભોજન કરવું જોઈએ નહીં. પ્રદોષના સમયે કલ્યાણમયી લક્ષ્મી દેવીનું પૂજન કરવું. તે દિવસે લક્ષ્મીજીનું સુખ વધારવા માટે જે તેમના માટે કમળના ફૂલોની શૈયા બનાવે છે, ભગવતી લક્ષ્મી તેના ઘરને છોડીને કદી જતા નથી. જાવંત્રી, લવિંગ, એલચી અને કપૂરની સાથે ગાયના દૂધને સારી રીતે પકવીને તેમાં જરૂર જેટલી સાકર નાખીને લાડુ બનાવીને મહાલક્ષ્મીજીને અર્પણ કરવા. પૂજા બાદ લક્ષ્મીજીની આ પ્રમાણે સ્તુતિ કરવી. હે દીપકની જ્યોતિમાં બિરાજમાન મહાલક્ષ્મી, તમે જ્યોતિર્મયી છો. સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, સુવર્ણ અને તારા વગેરે બધી જ્યોતિઓની જ્યોત છો. તમને નમસ્કાર છે. કાર્તિકની દીપાવલીના પવિત્ર દિવસે આ ભૂમિ પર અને ગાયોના વાડામાં જે લક્ષ્મી શોભે છે તે સદા મારા માટે વરદાયિની થાઓ. આ પ્રમાણે સ્તુતિ કરીને પ્રદોષકાળમાં દીપદાન કરવું. પોતાની શક્તિ અનુસાર દેવ મંદિર વગેરે સ્થાનોમાં દીવાની હારમાળા કરવી. ચોતરા પર, સ્મશાન ભૂમિમાં, નદીના કિનારે, પર્વત પર, ઘરોમાં, વૃક્ષોના મૂળમાં, ગૌશાળાઓમાં, ચબૂતરાઓ પર તથા દરેક ઘરમાં દીપક પ્રગટાવીને રાખવા જોઈએ. પ્રથમ બ્રાહ્મણો અને ભૂખ્યા લોકોને ભોજન કરાવીને પછી સ્વયં નવા વસ્ત્રો અને આભૂષણોથી વિભૂષિત થઈને ભોજન કરવું જોઈએ. જીવહિંસા, મદિરાપાન, અગમ્યાગમન, ચોરી અને વિશ્વાસઘાત આ 5 નરકના દ્વાર છે. આમનો સદા ત્યાગ કરવો જોઈએ. ત્યારબાદ અડધી રાત્રિના સમયે નગરની શોભા જોવા માટે ધીરે ધીરે પગે ચાલતા જઈને તે સમયનો આનંદોત્સવ જોઈને ઘેર પાછા આવવું.